વધારે એક સમાચાર પર નજર કરી લઈએ તો હવે ટ્રેનમાં ભોજન પીરસતા સ્ટાફના યુનિફોર્મ ઉપર ખોરાક બનાવતી કંપનીનું પણ નામ હશે। સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ ફૂડ કંપનીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। ખોરાક બનાવતી કંપની સામે શું એક્શન લેવામાં આવ્યું છે એની જાણકારી પણ આપણે કરણ પાસેથી જ લઈશું। તો કરણ, શું છે આ જે ખબર છે એને લગતા અપડેટ? યુનિફોર્મ ઉપર કંપનીનું નામ આપવાને લઈને શું કારણો છે? જી, તો આપણે જ્યારે પણ ટ્રેનમાં પ્રવાસ કરીએ તો ક્યારેક ને ક્યારેક આપણે એવો અનુભવ કદાચ કર્યો હશે કે ટ્રેનમાં જે IRCTC પર લિસ્ટેડ પ્રાઇસ હોય છે ચા કોફી કે ભોજનના, તેના કરતાં વધારે પૈસા આપણી પાસેથી લેવામાં આવે છે, અથવા તો એ જ પૈસામાં જે ખાવાની જે ક્વોલિટી છે ખોરાકની તે ખૂબ જ નબળી હોય છે, ખૂબ જ ખરાબ ક્વોલિટીનું ફૂડ જે છે તે પીરસાતું હોય છે। આ મુદ્દો અવારનવાર સમાચારમાં રહ્યો છે અને IRCTC પણ હવે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે। મુખ્ય સ્ટેશનો પર IRCTCના નામે ગડબડી થતી હોય તેવું IRCTCને ધ્યાનમાં આવ્યું છે। સાથે જ અમુક જે વેન્ડર્સ છે તે ગેરકાયદે IRCTCનું નામ વાપરી અને પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે। હવે IRCTCએ આને લઈને એક ખૂબ જ કેટલાક નિયમો છે તે બહાર પાડ્યા છે। હવે જે કેટરિંગ સ્ટાફના યુનિફોર્મ છે તેના પર જે સંચાલન કરતી કંપની છે તેનું નામ હવે ફરજિયાતપણે લખવાનું રહેશે। આ એક પહેલો નિયમ છે। સાથે જ યુનિફોર્મ પર જો તમને કોઈ ફરિયાદ છે તો તેના માટેનો હેલ્પલાઇન નંબર પણ યુનિફોર્મ પર આપવો પડશે। આ પણ એક નવો નિયમ જે છે તે IRCTCનો કહે છે। સાથે જ સ્ટાફનો જે યુનિફોર્મ છે હવે એના પર IRCTCનો લોગો જે છે તે નહીં રહે। સાથે ટ્રેનમાં જે હલકી ગુણવત્તાવાળો ખોરાક છે તેને લઈને પણ IRCTC હવે ચોક્કસપણે એક જે જવાબદારી છે તેને નક્કી કરવા માટે તત્પર થઈ રહી છે એવું અહીંયાથી દેખાય છે। ગેરકાયદે વેન્ડિંગ અને જે વધુ પડતો ચાર્જ લેવાનો જે અવારનવાર આપણને કિસ્સા સંભળાતા હોય છે કે કદાચ બનતા હોય છે આપણી સાથે પણ, તેના પર હવે ચોક્કસપણે અહીંયાથી લગામ લાગે તો નવાઈ નહીં। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।